નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસપી બેસ્ટ એજ્યુકેશન ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। શાળા સહાયક ભરતી વિશે મહત્વની અપડેટ બહાર આવી છે। ધોરણ 9 થી 12ની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગ 3ના કર્મચારી હવે કાયમી નહીં ભરાય, હંગામી જ ભરાશે। શાળા સહાયકની ભરતીની મંજૂરીની સ્પષ્ટ આદેશ હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલો નથી। સંપૂર્ણ માહિતીને વિસ્તારથી સમજીએ। ગુજરાતની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વર્ગ 3ના કર્મચારીઓની જગ્યાઓ હવે સંપૂર્ણપણે હંગામી ધોરણે એટલે કે 11 માસના કરારથી જ ભરાશે। કાયમી નિમણૂક એનઓસી માટે સરકારે પ્રતિબંધ મૂક્યો હોવાથી કમિશનર ઓફ સ્કૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે। ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોટી સંખ્યામાં ક્લાર્ક અને સેવકની એટલે કે વર્ગ 3ના વહીવટી કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે। આ જગ્યાઓ ભરવાની મંજૂરી, એનઓસી આપવા અને કાયમી ભરતી માટે અનેકવાર સંચાલક મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। આ મુદ્દે આચાર્ય સંઘે પણ મુખ્યમંત્રીને રજૂઆતો કરી છે, જેને પગલે સીએમ ઓફિસમાંથી આ મુદ્દે સ્પષ્ટતા માંગવામાં આવતા કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે વર્ગ 3ની જગ્યાઓ લેખિત પરીક્ષાથી ભરવાની હોવાનો ઠરાવ છે, પરંતુ વર્ગ 3ના બિનશૈક્ષણિક કર્મચારીઓની ભરતી બાબતે શિક્ષણ વિભાગના માર્ચ 2018ના ઠરાવ મુજબ આ જગ્યાઓ પર નિમણૂક આપવા તેમજ એનઓસી આપવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વર્ગ 3ના કર્મચારીઓની 11 માસના કરાર આધારિત નિમણૂકો થશે। કરાર આધારિત શાળા સહાયકથી કામગીરી લેવા વર્ષ 2025-26 માટે દરખાસ્ત કરાઈ છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ દરખાસ્તમાં હજુ સુધી મંજૂરીનો સ્પષ્ટ આદેશ મળ્યો નથી। શિક્ષણ વિભાગ જ્યાં સુધી મંજૂરી નહીં આપે ત્યાં સુધી શાળા સહાયકની ભરતી આવવાની નથી। આપણે બધા જાણીએ છીએ કે 2025ની અંદરથી શાળા સહાયકનો ઠરાવ કરવામાં આવેલો હતો, જેમાં 21,000 પગાર દીઠ 11 માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી હતી, પણ હજુ સુધી શાળા સહાયકની ભરતી કરવામાં આવી નથી। જ્યારે પટ્ટાવાળા એટલે કે વર્ગ 4 માટે બિનકુશળ શ્રમયોગીઓ લેવાનું નક્કી કરાયું છે। શૈક્ષણિક વર્ષ 2025-26 પણ હવે પૂરું થવા આવનાર છે, ત્યારે હજુ પણ કરાર આધારિત વર્ગ 3 કર્મચારીઓ માટે મંજૂરી નથી અપાઈ એ મોટો પ્રશ્ન છે। તો વિદ્યાર્થી મિત્રો, આ માહિતી દ્વારા આપણે સમજી શકીએ છીએ કે શાળા સહાયકની ભરતી હાલના સમયની અંદર આવવી અશક્ય છે। શિક્ષણ વિભાગ જ્યાં સુધી શાળા સહાયકની મંજૂરી નહીં આપે, સરકાર જ્યાં સુધી શાળા સહાયકની મંજૂરી નહીં આપે ત્યાં સુધી શાળા સહાયકની ભરતી આવવાની નથી। જો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા અભિપ્રાયો કે શાળા સહાયકની ભરતી કાયમી થવી જોઈએ કે કરાર આધારિત થવી જોઈએ એ તમારા પ્રતિભાવ અમને ટેક્સ્ટના માધ્યમથી, કોમેન્ટના માધ્યમથી જણાવી શકો છો। જય હિન્દ, જય ભારત।